6 મહિનાની જેલ થાય. હવે જેલમાં એ ચોરને નાખી દે એના કર્મો અનુસાર, બરોબર. હવે એ જેલમાં જો એ ચોર, એ વ્યક્તિ છે જેણે ચોરી કરી છે, ગુનો કર્યો છે, એ જેલમાં ગયા પછી જેલમાં એકદમ શિસ્તાથી વ્યવસ્થિત રીતે રહે. શું? વ્યવસ્થિત રીતે રહે તો જજ છે ને 6 મહિનાની કદાચ સજા પડી હોય ને તો 3 મહિના કે મહિનામાં 15 દાડામાં તે એને જામીન આલી દે કે જેલમાં વ્યવસ્થિત રીતે રહ્યો છે, જેલમાં કોઈ બીજો ગુનો કર્યો નહીં, મારઝૂડ કરી નહીં, વ્યવસ્થિત રહ્યો છે. જેલના રિવ્યૂ જોઈને એના મતલબ સજાથી મુક્ત કરી દે. તો એવી રીતે જીવનમાં પૂર્વના કર્મોના અનુસાર તમે આ સજા ભોગવી રહ્યા છો. આ વાતનો વિશ્વાસ રાખો. શું આ મારો ભગવાન મન માતાને બોલાડે છે? શું? પૂર્વના કર્મોના અનુસાર હાલ વર્તમાનમાં જે બી દુઃખ છે એની સજા ભોગવી રહ્યા છો. હવે તમે માની લો તમે એક આ સંસારની જેલમાં છો. હવે આ જેલમાંથી આ દુઃખ મુક્ત થવા માટે જો કદાચ સુધરી જાઓ તો જજ સાહેબ તમને શું જમાનત આપી દે, છોડી દે, જેલ મુક્ત કરી દે, દુઃખ મુક્ત કરી દે. અને જો ના સુધરો તો તમે આ જીવન આખી જેલ કાપો ને. મારી વાત સમજ પડે છે ને? તો અત્યારે સુધરી જાઓ. અત્યાર સુધી જે કર્યું એ પણ માં હવે નહીં કરીએ, તારા ભરોસે. હે રામ, હવે અમારે ખોટું કરવું, બસ હવે તમારા શરણે તમારી ભક્તિ કરવી છે. અને અત્યાર સુધી જે ખોટું થયું છે એની માફી માંગો, એનો પશ્ચાતાપ કરો અને રામ નામ જપ કરો અને બસ કબૂલો રોજ કે અત્યાર સુધી બહુ ખોટું થયું છે પણ હવે કરવું, સુધરી જવું. સુધરી જાઓ તો ભગવાન માતાજીને દયા. મારો ભગવાન એટલે કોણ છે? મોટા રાષ્ટ્રપતિ, મોટા જજ, કે મોટા જ ને. ન્યાય વિધાન એમના હાથમાં છે, કાયદા કાનૂન બનાવનાર રહે છે, ન્યાય વિધાન એમના હાથમાં છે. તો તમે સુધરી જાઓ તો હું તમારો જીવનનો રિપોર્ટ કાઢી વકીલ બની અને મારા ભગવાનને કહું, જો અત્યાર સુધી ભગવાન એણે આટલું બધું ખરાબ કર્યું પણ મારા ધામમાં આવ્યા પછી મારી વાત સાંભળીને જીવનમાં અમલ કરી અને આજે એ પહેલાં બેમાની કરતો, ચોરી કરતો, ચીટિંગ કરતો, આડાવડા વ્યસનો ધંધા કરતો, માંસ મટન ખાતો, પણ મારા ધામમાં આજે આવી અને આજે સુધરી ગયો છે. જોઈ લો મારા ભગવાન મારા ધામમાં આવીને આટલો મેં સુધાર્યો છે. હવે એને જલ્દી દુઃખ મુક્ત કરી દો. હા, શું ખોટું? જેમ વકીલ તમારી ફાઇલ લઈને જજ